સૌને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ધાર્મિક બાજી હુતા જ છે તે આપણે નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈએ. તે આદુબેન આ મુજબ મામા મને નાસ્તો કરાવશે. નાસ્તો થઈ ગયો, હવે આપણે જઈશું સલૂને. ને આપણે કંઈ ગાડી વાડીને ગાપો મારતા નથી એટલે ડાયરેક્ટ થઈ ગયા ગાડી ઉપર સવારી ને સલૂન પહોંચી ગયા. સલૂન સાફ સફાઈ કરવાનું બાકી તે સાફ સફાઈ કરી ફટાફટ. પછી દીવાબત્તી કરીને કસ્ટમરનું કામ ચાલુ કરશું. ત્યાં કસ્ટમર મારા કેતનભાઈ આવી ગયા હતા કે મને મસ્ત નવો લુક આપી દો, મસાજ બસાજ કંઈ કરવું છે કે હા મારે મસાજ બસાજ કરી દો. તો અમે કરી દીધું ને ડિટેન મસ્ત. અરવિંદભાઈ ડિટેન કરીને હવે એવું લાગે ચમકાઈ દે આજે નાજે ચાંદ જેવા ગોરા કરી દીધા. જો કેવો જોરદાર લુક લાગે છે. મારો ભત્રીજો એવો શિવ કે મારે કરવા છે કંઈક નવા હેરસ્ટાઈલ. બધા આમું જોતા રહી ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, છોકરીઓ આમું જોઈએ કે ના એવા નહીં કે મસ્ત આવો જોઈ લો તમારી રીતે કેવા મસ્ત કાપ્યા છે આપણે. આખા દિવસનું કામ થાકી ગયું, રાત પડી ગઈ તો હવે કે હાલો ઘરે. તે ધાર્મિકભાઈ કે ગાડી હું ચલાવવાનો છું તો ગાડી એને ચલાવવા આપી દે. હવે એને ઘરે પહોંચાડે તો સારું. તે ઘરે તો એવું લાગે પહોંચી જશું. ત્યાં ઘરે પહોંચી ગયા ને હવે ગુડ નાઇટ ને જય માતાજી.